શું આ વખતે દેશમાં ચોમાસું નબળું રહેવાનું છે? સમાચાર પત્રોમાં અને મીડિયામાં અત્યારે એક શબ્દની ખૂબ ચર્ચા ચાલી રહી છે, તે છે સુપર અલ નીનો. આ સુપર અલ નીનોની અસર એ ચોમાસા પર મોટી પડતી હોય છે અને આ વખતે કહેવાય છે કે દેશમાં ચોમાસું એ નબળું રહેવાનું છે. 80 થી 90% જેટલો જ વરસાદ આ વખતે થવાનો છે. ત્યારે ખેડૂતો માટે શું ચિંતાજનક સમાચાર છે અને મોટો સવાલ તો એ થાય કે આ સુપર અલ નીનો એ શું છે અને ચોમાસા પર તેની અસર શું થઈ શકે છે. તમામ બાબતોની જાણકારી તમને આજના ડેઇલી ડોઝમાં મળશે, તો આજનો વિડીયો એ અંત સુધી જુઓ. ભારત દેશમાં ખેતી એ મોટા ભાગે ચોમાસા પર આધારિત રહેતી હોય છે. દેશમાં ચોમાસાનો જૂન મહિનાથી વિધિવત પ્રારંભ થતો હોય છે. શરૂઆત એ કેરળથી થતી હોય છે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે. ત્યારે ગ્રાફિકલી માધ્યમથી સમજીએ કે આ વર્ષે ચોમાસાની શું સ્થિતિ છે. આ ગ્રાફમાં સૌથી પહેલાં આપણે સમજીએ તો જે રેડ લાઇન છે તે આગાહી છે કે આ તારીખથી આ સ્થળે ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે અને જે બ્લુ લાઇન છે તે એકચ્યુઅલ લાઇન છે કે ચોમાસું અત્યારે આ જગ્યાએ પહોંચ્યું છે. તો જે પ્રમાણે આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે 1 જૂનથી એ ચોમાસાનો પ્રારંભ કેરળ છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં થવાનો હતો, પરંતુ તે પ્રારંભ એ 4 જૂનથી કેરળમાં થયો છે. એટલે કે ચોમાસું એ 3 થી 4 દિવસ એ મોડું છે. ત્યારબાદ આ ચોમાસું ધીમે ધીમે આગળ વધે છે. જે પ્રમાણે મેપમાં દેખાઈ રહ્યું છે કે 5 જૂને તે કર્ણાટક પહોંચશે, ત્યારબાદ 10 જૂને મહારાષ્ટ્રમાં પહોંચવાની આગાહી હતી અને 15 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાનું હતું. તેના બદલે 4 જૂનની આસપાસ એ કેરળથી લઈને કર્ણાટક આગળ વધી રહ્યું છે અને 5 જૂને તે કર્ણાટકમાં પ્રવેશે છે, 6 થી 7 જૂનમાં તે મહારાષ્ટ્રમાં પ્રવેશે છે અને 8 થી 16 જૂન દરમિયાન તે આગળ ધીમે ધીમે વધતું રહ્યું છે અને હજુ પણ એ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. આ વાત થઈ વરસાદની સ્થિતિની. હવે એ પણ સમજીએ કે આ અલ નીનો શું છે. IMDએ આ વખતે ભારતમાં સુપર અલ નીનો રહી શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં વધારે નોંધાઈ રહ્યું છે. આ સ્થિતિને અલ નીનો કહેવાય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન અસામાન્ય સંજોગોના કારણે ગરમ થઈ જાય છે, જેના કારણે દુનિયાભરના હવામાનમાં ફેરફાર જોવા મળે છે અને આની અસર ભારતમાં પણ જોવા મળે છે. ચોમાસાના જે પવનો હોય છે તે નબળા પડી જાય છે અને આ સ્થિતિને અલ નીનો કહેવાય છે, જેના કારણે વરસાદ ઓછો પડે છે, તાપમાનમાં વધારો થાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. મેપમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે દક્ષિણ પેસિફિક મહાસાગરમાંથી એ ચોમાસાના પવનો ફૂંકાવાના શરૂ થાય છે. દક્ષિણ અમેરિકાનો જે વિભાગ છે, પેરુ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે, ત્યાંથી અળ આકારમાં આ પવનો આગળ વધતા જાય છે અને ચોમાસાના પવનો એ આગળ વધતા વધતા ધીમે ધીમે ચીન અને ભારત સુધી જૂન મહિનાની આસપાસ એ પહોંચે છે. અળ આકારમાં આ પવનો સામાન્ય સ્થિતિમાં પહોંચે છે, જેને લા નીનો કહેવામાં આવે છે. જો આ લા નીનોનો પવન એ ફૂંકાતા રહે તો ચોમાસું એ સામાન્ય બની શકે છે, પરંતુ આનાથી વિપરીત સંજોગોનું જ્યારે નિર્માણ થાય, એટલે કે પ્રશાંત મહાસાગરમાંથી પવનો એ પાછા પડે, રિવર્સ જાય, આ સ્થિતિને અલ નીનો કહેવામાં આવે છે. મેપમાં પણ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે, આજની સ્થિતિમાં એ પવનો એ પ્રશાંત મહાસાગરમાં ઓછા થતા જાય છે અને ધીમે ધીમે એ આગળ વધતા જાય છે. ગુજરાતમાં જે પ્રમાણે ચોમાસાની આગાહી હોય છે, પરંતુ અત્યારે એ પવનો એ દેખાતા નથી. નીચેના વિસ્તારમાં એટલે કે કેરળમાંથી આગળ વધતા દેખાઈ રહ્યા છે. એટલે કે ચોમાસા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં હાલ ચોમાસું બેસી ગયું છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત આ પ્રદેશમાં એ ચોમાસું હાલ સક્રિય થયું નથી. અલ નીનોના કારણે વરસાદનું પ્રમાણ ઓછું રહે છે, જેની સીધી અસર ખેડૂતોના પાક પર થાય છે. પાકનું ઉત્પાદન ઓછું થાય છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે. એટલે જ કહેવાય છે કે આ અલ નીનોના કારણે વરસાદની ઘટ રહેવાના કારણે ચોમાસા પર તેની માઠી અસર જોવા મળે છે. જળાશયોમાં પાણીની આવક પણ ઓછી થઈ જાય છે. પીવાના પાણી અને વીજ ઉત્પાદન પર પણ તેની અસર પડે છે. ખાસ કરીને એવા ખેડૂતો માટે આ સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે, જેમની ખેતી સંપૂર્ણપણે વરસાદ પર આધારિત હોય છે. વારંવાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસરના કારણે ચોમાસું ભલે નબળું પડ્યું હોય, પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી જવાનું છે અને જુલાઈ મહિનામાં તો વરસાદ બગડાટી બોલાવશે. અનેક ઠેકાણે ધોધમાર વરસાદ પડવાની આગાહી જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે કરી છે. તો કુલ મળીને કહીએ તો ભારતના ચોમાસા પર આ વખતે અલ નીનોની અસર જોવા મળી શકે છે. ખેડૂતો, કૃષિ નિષ્ણાંતો અને સરકાર માટે આ સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે.
તો અલ નીનોની અસર એ ભારતના ચોમાસા પર જોવા મળે છે, વરસાદની ઘટ જોવા મળે છે કે ચોમાસું આગામી સમયમાં એ બગડાટી બોલાવશે તે જોવું રહ્યું. આ અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.